એમ જોરથી ના કર એમ પગે લાગ આમ કરાય આ માતાજી બેઠા हाँ कराओ बढ़िया जय माता जी ए आने जान लो करो जय माता जी जय माता जी हरखी उभी रे फ्री तने आ बाई આવી એ પડી રહીશ માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ કેમ છો બધાએ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે છે રવિવાર અને આજે અમે કરી રહ્યા છે ઘર શિફ્ટિંગ રવિવારના નવા ઘરે રહેવા જવાનું છે આજે તમારે લચક કેમ છે મટી ગયું હે આ શું કેમેરા ચાલુ કરું ને ત્યાં સાંભળે મને પૂછવાનું હે તે કેમ કરશો મટી ગયા પછી કરી સામાન લઈને નીચે લાગ ઉપર ફ્લોર પર રહી રહે નીચે જવાનું બસ એટલું જ કરવું હોય બીજે ક્યાંય જવું નથી તો ખાલી કરી લઈ આજે સામાન પેક 2 દિવસ લાગશે જોઈ આજે થઈ જાય તો આજે કેમ થાય બન્યા રહો વ્લોગમાં સ્પ્રે મળ્યો હે રેડ કલરનું
માન્યા કામ કરે છે. માન્યા કરશે બધું નહીં. અમે ઉઈ રહેશું. માન્યા બધું ઘરમાં શિફ્ટ કરાવશે. આ બધું સ્ટોર રૂમ ને બધું સાફ કરશું અમે. હે જો શું કર્યું? પોતું. હે પોતું કર્યું? ના લાગતું હશે તમને પોતું કર્યું. હે ના બધી મેલી હે. કરવા દેતી. છેલ્લે છેલ્લે રજ પડી હે માન્યા. હજી સાફ થયું નથી. હટો. હટ બરાબર છે. તો ઘર ચેન્જ કર્યું. હજી બધું લગાવવાનું કામ હજી લાગ્યું છે. ફિલ્ટર અત્યારે લગાવ્યું. પછી ફ્રીજ લઈ આવ્યા. ટીવી લગાવવાની બાકી છે. આજે લાગશે. અને હજી તો ઘણું બધું ગોઠવવાનું બાકી છે. અને અત્યારે બને છે દેખો ચાય. ચાલો બધા ચાય પીવા. આ બધું સામાન ગોઠવવાનું બધું બાકી છે. 2 દિવસ થયા. 2 દિવસ હજી સામાન ગોઠવાય નથી. બીમાર થઈ ગયા શું કરે. આપણા મજૂરી બેઠા છે અંદર. બાપુને હિંચોડવા જો આરામ કરેરા. આજે બાકી એ ગોઠવવાનું. તો બસ આજે તો બસ થઈ જ જશે હવે કમ્પ્લીટ. બહુ કામ જેવું નથી. વારાફરતી બધાય બીમાર થઈ ગયા. મમ્મી એને થોડુંક તકલીફ હતી છાતીમાં. પછી સાહેબને થોડુંક પ્રોબ્લેમ થઈ ગયો હતો. મને તાવ આવી ગયો હતો. એટલે થોડુંક લેટ થઈ ગયું ધીમે ધીમે. ને આપણા પાપુબેન છોટા છે એટલે રો કરે એટલે એમાં બી વાર લાગે. તો ચાલ્યા કરે ધીમે ધીમે કરશું. હવે આમે થઈ ગયું. આજે થઈ જ જશે બધું ક્લિયર લાગે તો. ઘર રાખવું, શિફ્ટ કરીને બધું સામાન ગોઠવવું એટલે મગજ થોડું કામ ન કરે. બધું ભેગું બધું નાખી દીધું હતું. તો બસ હવે હજી 2 દિવસ લાગી જશે મને એમ લાગ્યું કમ્પ્લીટ બધું થતે. એમ તો જો કે અઠવાડિયું લાગશે થોડું કરતે કરતે. પણ બસ હવે થોડું તોય ઠીક લાગેલું એમ. ઘણું બધું સામાન ગોઠવાઈ ગયું હે. તો ચાલો ઘર શિફ્ટિંગનો બ્લોગ જુઓ તમે. હજી કાલે 2 દિવસથી મેં નાખ્યો નથી કેમ કે ફ્રીજ નહોતા. ઘર બધ ચેન્જ કરીએ છીએ એટલે ટાઈમ જ નહોતો મળ્યો જરીક પણ. એટલે કર્યું નથી કાંઈ. બ્લોગ અંદર અપલોડ નથી કર્યો. શોર્ટ વિડીયો મેં અંદર નાખેલા છે. અને આજે 2 દિવસ પછી પણ આજે મેં શોર્ટ જ નાખ્યો છે વિડીયો. બ્લોગ મેં અંદર નથી નાખ્યો કેમ કે ઘર શિફ્ટ કર્યું એટલે થોડોક ટાઈમ નહોતો મળ્યો એટલે રહી ગયું હતું. તો બન્યા રહો હજી આ બ્લોગમાં. 2-3 દિવસનો આ બ્લોગ થશે. તો જુઓ તમે અમારું બ્લોગ. ઘર શિફ્ટ કર્યું. આ બધું ઉખેડો પડ્યો જોઈ લો. અને હવે ક્લિયર થશે તો તમને ચેક બતાવીશ બધું. ઠીક છે ત્યાં સુધી બન્યા રહો. ચાલો શું નાખું હે હવે બોલો. મારી ગાડી નાખી દીધી. ને એમ નહીં આમ ને આમ બધા બેઠા હશો. આ જો તાર મમ્મીને બતાવવા છોરો અહીંયા કાન કામ કરે રહો. આ છોકરો અમને બહુ ના ઉભર આમ લેવા દે. મોઢું નથી આવતું. આ બધું ભલા ના ના હવે આવડું કામ કરે. તારું મોં આવું ખપે ને તે ઘરમાં. અરે આ છોકરો અહીંયા આમને બહુ મહેનત કરાવી છે મમ્મી. શું ધૂળ. હવે વહેલા આમ બેઠા હશો તો આ ઉખરમારો થઈ રહ્યો. ના થોડાક શું ઓલું થઈ ગયું હે. એન્જર્ડ બી થઈ ગયા છીએ. બતાવો તો તમને લાગ્યું તું. હા તમને ગુડામ લાગ્યું એ બતાવો તો. હાથમાં બતાવી દો. લો હા પડી ગયા જો. અત્યારે આ આરામમાં હતા. બોલાવશો તો દાંડાઈ મારશો. મારી ચાય અત્યારે પીવાય છે 10:30 વાગે.
મારે પીવાની બાકી એ મારી ઠંડી થઈ જાય છે. જોઈ લઈએ આ બધું દાન કરવું એ બધું આ પડી હોય નીચે ઈ. હે ચાલો ટાટા. કાંઈ બોલવું હોય તો બોલ દો હજી એ. કેમ કે શું તમે જે બોલો રહે ને એ મહણ જોવાનું ગમે રહું. મારી શું મને મારું પસંદ જ પડતું. તમારી બોલી બહુ પસંદ પડે બધાને. હાલો ટાટા. જો હાલો આ ટાટા એમ નહીં હરખી રીતે બોલી દો. ટાટા આમ જ કરાય ને, જાઓ એને આમ ટાટા કહેવાય આમ. એમ ટાટા ના આવે. આ તો કેવું ધક્કો મારીને બારે કાઢો રજણે કોક મંગવા આવે. ભાઈ ભલે લો જેમ કરો એમ લ્યો. તો આપણે પણ ચાય પી લઈએ. આમે થોડીક ઠંડી ઠંડી પડે છે ને આ બધું કામ કરીએ એટલે ચાય પીવાની મજા આવે વચ્ચે. બહારેથી જોતા હો તો અમારા કચ્છના જરીક કામ વચ્ચે પીએ જ જાય આમ કામ કરતે કરતે. વાડીએ હોય કે ઘરનું કામ કરતા હોય રેગ્યુલરમાં નહીં. આજે આ બધું પડ્યું હોય ને કામ કરીને એટલે ઘરે હોય એટલે બનાવી વચ્ચે 10 થી 10:30 વાગ્યા સુધી મેં પી લેવાય. મજા આવી જાય. ઠંડી પડે છે બહુ અને મને પણ આમ પણ ઉધરસ ને બહુ છે. કાલે તો બહુ તાવ આવી ગયો હતો. દવા લઈ આવ્યા વચ્ચે. આજે ઠીક છે તો પી લઈ જાય. આ છે આપણે આ મેડમનો આરીસો. જો આરીસો કેટલું પેકિંગ કરેલું જો તો ખરા થતો ખાલી. ઓમ હલકો હે બાપે નથી જસું વજન હે. ખાલી 24,000 હું લપટ દઈશ ભલા. નહીં સાચું બોલો તો. ખાલી ચાલતે આવો. ઓ કેટલાનું હે દઈ 24,000 યા કેમ નોંધું કેટલાનું હે. બીજા ક્યાં ટપડિયા પાઇપ પાઇપ ને આ બધું ફિલ્ટર ફિલ્ટરનું સામાન પાઇપ મૂકને તો આ જોને ખાલી ફિલ્ટરનો પાઇપ સામાન ઓલો શું કહેવાય પાઇપ ઓલો વોશિંગ મશીનનો પાઇપ પછી આ અરીસો એમાં અરીસાનું કાઢીને બજેટ બોલો. વાહ 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 સરસ. ઓ નીકળી ગયો. ઓ સાચી વાત હે બહુ સરસ છે. ઓ તાળીયા પાડો તાળી વગાડો અશ્વી તાળી વગાડો. ઓહો વેરી ગુડ બાય. ચાલો બાય બાય. સામાન તો બધું ગોઠવાઈ ગયું જ છે. બસ થોડું ઘણું આ પરચુરણ બધું હરખું કરવું હે. પંખા લગાવવા છે બાકી તો કમ્પ્લીટ ગોઠવેલું છે. આ કપડાં ધોયેલા સુકાવેલા અંખેલવા ફોલ્ડ કરવા છે કેમ કે લગ્નમાં જવાનું હોય ને એટલે બસ મેરી ગોલી કિધર ગઈ? બસ થોડું ઘણું સામાન જ